નમસ્કાર મહાદેવ, કેમ છો? મજામાં સ્વાગત છે આપ સૌનું નવા વ્લોગમાં. આજે આપણે મસ્ત ગામડાનો નજારો અને કુદરતી નજારો માંડતા નીકળી ગયા છીએ જામનગર તરફ. તમે જોઈ શકો છો એકદમ હરિયાળું છે ભાઈ, નારિયેલી ગોપતું જામનગર પહોંચી ગયા છીએ. દરડ અને આવી ગયા બાયપાસ હતો ફૂલ ટ્રાફિક. કોને કહેવા જવું, ઊભું રહેવું પડે. ટ્રાફિક હળવો થયો ને ધીમે ધીમે આવી ગયા. જોઈ લે અમારે જામનગર ભાઈ આવી ગયો તળાવની પાર. નમસ્કાર મહાદેવ, આપણે ફાઇનલી જામનગર પહોંચી ગયા છીએ અને જામનગરમાં આપણે આવી ગયા છીએ આંડાનગર. આંડા બાવા સેવા સંસ્થા થઈ શકે છે. આ સંપૂર્ણ શૈક્ષણિક સંસ્થા. સામે દેખાય તે છે સત્સંગ ભવન, આ છે લક્ષ્મીનારાયણ મંદિર. આપણે કરી લઈએ લક્ષ્મીનારાયણના દર્શન. મેં કરી લીધા છે અને તમે પણ કરી લ્યો લક્ષ્મીનારાયણ દેવના મંદિર. અને પછી ધીમે ધીમે કાર્યવાહી પતાવીને પણ નીકળી ગયા છે તળાવની પારનો નજારો માંડતા ગોપ તરફ. ત્યાં તો દરેડ આવી ગયા છીએ. જોઈ શકો કેરીનો રસ, પાઇનેપલ વગેરે. કેરીના શેરડીનો રસ પીવા. ચાલો શેરડીનો રસ પીવા. મસ્ત ગરમી બહુ હતી તો પી લીધો શેરડીનો મસ્ત ઠંડો ઠંડો રસ. હાલો તમારે પણ પીવો હોય તો. પાછો શેરડીનો રસ પીને પાછો ફૂલ તડકો તો ધીમે ધીમે પાછા નીકળી ગયા છે ગોપ તરફ. ને વચ્ચે આવી ગયું મામાદેવનું મંદિર તો કરી લીધા દર્શન, જય મામાદેવ. અને પહોંચી ગયા ધીમે ધીમે લાલપુર. મુલાકાત બદલ આભાર. પછી ધીમે ધીમે આવી ગયા અમારા ગોપ ગામના પાટીએ. અને અહીંયાથી બસ ઊભી હતી, થઈ ગઈ ટ્રાફિક. ને પછી ધીમે ધીમે ગાડી ટર્ન મારીને નીકળી ગયા અમારા ગામ તરફ. જો સામે દેખાય જય ગોપનાથ મહાદેવ. આપણે જામનગરથી ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી વિડીયોને ખાસ કરીને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરો. મહાદેવ હર.